હેલો બાળ દોસ્તો, તો આજે આપણે જુદા જુદા તહેવારો વિશે જાણીશું અને સાથે સાથે તહેવારોની ખાસિયતો વિશે પણ જાણીશું. તો ચાલો જલ્દીથી જોઈએ. તહેવારો. આ ચિત્ર સૂચવે છે સ્વતંત્રતા દિવસનો તહેવાર. તેને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ડિપેન્ડન્સ ડે. આ દિવસે આપણો દેશ આઝાદ થયો હતો. તે માટે દરેક સ્કૂલમાં આ દિવસે ઝંડા ફરકાવવામાં આવે છે, રાષ્ટ્રગીત ગાવામાં આવે છે અને સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવે છે. આ છે મકર સંક્રાંતિનો તહેવાર. તેને ઇંગ્લિશમાં કહેવાય ઉત્તરાયણ. ઉત્તરાયણની તો તમને બધાને ખબર જ છે. જે દિવસે આપણે સવારમાં પતંગો ચગાવવા ધાબા ઉપર ચડીએ છીએ અને ખૂબ આનંદ કરીએ છીએ. આ છે દિવાળીનો તહેવાર, જેને ઇંગ્લિશમાં કહેવાય દિવાળી. તો આ દિવસે આપણે ફટાકડા ફોડીને ખૂબ આનંદ કરીએ છીએ. આ છે નવરાત્રિનો તહેવાર. તેને ઇંગ્લિશમાં કહેવાય નવરાત્રી. આ તહેવાર 9 દિવસ ચાલે છે અને 9 દિવસ દરમિયાન માતાજીની પૂજા કરવામાં આવે છે અને રાસ ગરબા રમવામાં આવે છે. આ છે દશેરાનો તહેવાર. તેને ઇંગ્લિશમાં કહેવાય દશેરા. તો આ દિવસે રાવણનું દહન કરવામાં આવે છે અને સત્યની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. આ છે હોળીનો તહેવાર, જેને ઇંગ્લિશમાં કહેવાય હોળી. આ તહેવાર ફાગણ મહિનાની પૂનમના દિવસે આવે છે અને હોળી એક રંગોનો તહેવાર છે. આ તહેવારના દિવસે બાળકો જુદા જુદા રંગોથી હોળી રમે છે. આ છે નાતાલનો તહેવાર, જેને ઇંગ્લિશમાં કહેવાય ક્રિસમસ. નાતાલ એ ખ્રિસ્તી ધર્મનો મુખ્ય તહેવાર છે. નાતાલ દર વર્ષે 25 ડિસેમ્બરના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ રૂપમાં મનાવવામાં આવે છે. આ છે ગણેશ ચતુર્થીનો તહેવાર, જેને ઇંગ્લિશમાં કહેવાય ગણેશ ચતુર્થી. ગણેશ ચતુર્થીને વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે દિવસે લાડુ પણ બનાવવામાં આવે છે અને તેથી તે સૌથી પવિત્ર હિન્દુ તહેવારમાંથી એક છે. આ છે ઈદનો તહેવાર, જેને ઇંગ્લિશમાં કહેવાય ઈદ. આ તહેવાર મુસ્લિમ ભાઈ બહેનોનો પવિત્ર તહેવાર છે. ઈદ એ ઇસ્લામ ધર્મના પ્રમુખ તહેવારમાંથી એક છે.